નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. વાહ ભાઈ વાહ, શું મજાની આજે મરચીનો પ્લોટ છે મિત્રો. તીખી ખેતીની મીઠી વીણી, વાહ ભાઈ વાહ. ચાલો કયા ખેડૂત મિત્રની છે અને શું મરચીની અંદર એવું આપણું ટ્રીટમેન્ટ આપેલી છે મલ્ટીપ્લાય ટેકનિકની, ચાલો એના વિશે આજે વિજયભાઈ સાથે ખૂબ મોકો મળ્યો છે. અવારનવાર મલ્ટીપ્લાય યુઝ કરે છે, તો એવા સરસ મજાના ખેડૂત મિત્રને મળવાનો જે આજે આપણને લાહવો મળ્યો છે મિત્રો. તો ચાલો મળાવું એવા ખેડૂત મિત્રને. નમસ્કાર વિજયભાઈ. નમસ્કાર. વિજયભાઈ, તમારું કયું ગામ છે? મારું ગામ ઉમિયાનગર, હા, તાલુકો ટંકારા, હા, જિલ્લો મોરબી. સરસ. જો ઉમિયાનગર ગામના વતની છે, તાલુકો ટંકારા અને જિલ્લો મોરબી. વિજયભાઈ, આજે આ મરચીનો પ્લોટ ખરેખર લાજવાબ છે હો ભાઈ. સરસ મજાનો પ્લોટ છે અને એમાં કાંઈ જ ન ઘટે ભાઈ, એવો સરસ મજાનો પ્લોટ છે આપણો. તો આટલું બધું સારું થવાનું કારણ શું, અમારા દર્શક મિત્રોને જરાક બતાવો કે આટલી બધી મરચી અને કેટલા સમયની મરચી છે એના વિશે થોડુંક જણાવો. આમ તો જો અરુણભાઈ તમને કહું ને, તો હું આ 3 વર્ષથી આ મલ્ટીપ્લાય વાપરું છું, બરોબર? રાઈટ. અને આના પડામાં કોરે મલ્ટીપ્લાય મેં વાપરેલું છે અને ઓણે સ્ટાર્ટિંગ થી જ મેં વાપર્યું છે મરચીમાં, બરોબર. એના હિસાબે ટપક છે મારી પાસે. અચ્છા. મરચીનું બહુ આમ કે રિઝલ્ટ આ નજરે છે આપડા. અચ્છા. ગ્રીનરી એટલી બધી જોરદાર છે, બરોબર ને? કોઈ હજી પેસ્ટિસાઇડ એવી બધી દવા નથી મારી મેં. અચ્છા, કોઈ દવાની સિવાય, બરોબર? હા, રાઈટ, બરોબર. માટે કોરોજન મારી હતી. હા, બરોબર. બાકી કોઈ દવા સાઈટી નથી. હજી આમાં ચિપ્સ હવે ક્યાંક કોક પાંડું દેખાય છે. અચ્છા. બાકી કાંઈ કર્યું નથી. મલ્ટીપ્લાય આપણી મલ્ટીપ્લાય ટેકનિકની વ્યવસ્થા વિજયભાઈ એવી છે, એ અમારા દર્શક મિત્રોને બતાવો. આપવાથી છોડની મજબૂતાઈ કેવી વધે બતાવો. ફૂટે જો બધી ટોટલ ફૂટ જેવડી છે, તળિયેથી ફૂટ એવડી, તળિયેથી બધા છોડમાં. અને હજી નવી એટલી ફૂટી જાય છે. પાંદડું નાના છોડની ડાળી કેટલી મજબૂત છે. ડાળી બધી ટોટલ તમને જો તો થાય અને ભાંગી આમ થાય ભાંગી જશે એટલું ફૂટ છે. અને આ મરચા લાગી ગયા છે ને? હા, મરચા લાગી ગયા છે. અચ્છા. નીચેથી થળિયેથી ડાળી લાગે. આ એક છોડમાં કેટલી ડાળી લાગેલી છે ગણો જોઈએ. ફૂટો જેવડી છે. આ એક છોડમાં ગણો જોઈએ. નહીં, નીચેથી કેટલી? 1 2 3 4 5 6 અને 7 ડાળી તળિયેથી છે. હા, 7 ડાળી અને લાગે છોડમાં છે ને બધાયમાં. હા, બધાયમાં. મરચું એવું આમ કે ખરવાનું કે કોઈ અંદર ફૂગ કે કાંઈ છે નહીં, કઈ લાગતું નથી. બધું બહુ મસ્તીનું છે. હા, શું લાગે? શાઇનિંગ એવડી છે. હા, શું લાગે બધા લોકોને મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા ખેતી કરાય? જો કે દેશી ખાતર ભરી નાખતા હોય એને આ મુકાય જ નહીં. હા, દેશી ખાતરનો હવે ઓપ્શન રહ્યો નથી. અને જો મલ્ટીપ્લાય બધાની સાથે ભેળવવામાં આવે તો ધીરે ધીરે આપણે દેશી ખાતરનો વિકલ્પ મળી જાય. અને એ ફાઇનલ થઈ ગયું ને કે આ વર્ષ કરતા આવતા વર્ષે આ રિઝલ્ટ બહુ સારું મળે. હું મારી ઘરની જમીનમાં ટોટલ વાપરું છું. દર વર્ષે તમને ખબર છે કે હું મને ખ્યાલ જ છે, પણ અમારા દર્શક મિત્રોને ખ્યાલ આવે ને કે વિજયભાઈ 3 પેટી વાપરું. જેમ માને કે આપણે દેશી ખાતર અને આપણી જમીનને ધારો કે બીજાની રાખતા હોય તો 5,000 વીઘોટી આપવી પડે, તો આપણી જમીનને આપણે વીઘોટી આપી એમ માને. હા, બરોબર. અને ગઈ સાલ આમાં દેશી ટમેટા હતા ને? હા, દેશી ટમેટા. એ ટમેટા મેં આમાં 5 વીઘામાં 4.5 લાખ રૂપિયાનું. અને તમારા ટમેટા એકદમ દેશી અને આમ લાવો થાય ને? મોરબીમાં નામથી વેચાય ટમેટા. અને મીઠાશી એવી. હા, એમાં કોઈ વસ્તુ જો આ છે આપણા વિજયભાઈ આખા મોરબીને દેશી ટમેટા ખવડાવે છે. અને એની જગ્યાએ હવે આ વર્ષે દેશી ટમેટા તો એની પાસે છે જ, પણ હવે તીખી ખેતીની મીઠી વીણી કહી શકાય એવા મરચા પણ મોરબી વાસીઓને ખવડાવશે, એ વસ્તુ ફાઇનલ છે. અને અવતરોત્તર ખેતીની હા ચાલુ થઈ ગયા ને? અચ્છા. હા, તમારા મોબાઈલ નંબર એક આપી દો દર્શક મિત્રોને. 9742 11 8 38. ફરી વખત 9742 11 8 38. જો આ છે વિજયભાઈના નંબર. જે કોઈને દેશી ટમેટા શિયાળાની અંદર ખાવા હોય તો પેન્ટિંગ ઓર્ડર રહેશે હંમેશા, તે લોકોને ફોન કરી દેવો એટલે વિજયભાઈ એનો કોન્ટેક્ટ કરી અને બધાય મોરબી વાસીઓને અથવા બધા દર્શક મિત્રોને આપણા દેશી ટમેટા અને આ રહી એ મરચી પણ જે એ લોકો પોતાના ઘર સુધી પણ પોગાડવાની કોશિશ કરે છે, બરોબર ને? અને બધાય ખૂબ આનંદ લે છે. દેશી ટમેટા, દેશી મરચી ટમેટા તો હું ખુદ જ જાઉં, ખુદ જ આપવા જાય છે અને બધી સોસાયટીમાં બાંધેલું છે એક કાતરાનો. અને એ પણ આપણી આ ઓર્ગેનિક મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા બનેલા, બરોબર ને? હા, તો દરેક દર્શક મિત્રો વિજયભાઈને ખરેખર ઓર્ડર આપી અને ખેતીની અંદર વિજયભાઈ પણ પ્રગતિ કરે એવી આશા સાથે અમારી ટીમ સાથે કાંતિભાઈ ધાણજા પણ અમારી સાથે છે. કાંતિભાઈ, શું લાગે આજનો નજારો? નજારો જો આપણે નજરે દેખાય જ છે સાહેબ. હા સાહેબ, છોડની જાડાઈ કેટલી છે? મજબૂતાઈ ડાળ ઉપર. હા, આ છોડ બતાવો. લાગે છોડ એવા હે ને? એવું નહીં ને એક જ. આ નાનામાં નાનો છોડ, એમાં ડાળી કેટલી છે? 1 2 3 4 5 6 7 ડાળી બધામાં નીચેથી થઈ જાય. આ છોડ પણ જો કાંતિભાઈ, એની જાડાઈ જો, રાઈટ.
શું લાગે કાંતિભાઈ, બધા ખેડૂત મિત્રોને ઓર્ગેનિક તરફ જવું પડે ને? જો કાંતિભાઈનો પણ મકસદ છે પોતે પોતાની જોબ છોડી અને એક સંકલ્પ લીધો હોય, હું પણ ગુજરાતના દરેક ખેડૂતને ઓર્ગેનિક તરફ વાળીશ અને એ પણ હર હંમેશને માટે મારી સાથે હોય છે. કાંતિભાઈ, તમને પણ ધન્યવાદ છે કે ખેડૂતો માટે આટલું બધી મહેનત કરી અને આગળ વધે એવી આશા રાખો છો. જય હિન્દ, જય ભારત. મિસ્ટર અરવિંદ પટેલ, જય હિન્દ, જય ભારત.